તો આ વખતે અમે પણ બધાની જેમ એવું મસ્ત વિચારીને ગયા હતા કે દરિયા કિનારે બેસીશું, ફ્રેન્ડ જોડે મસ્તી કરીશું અને મસ્ત એવો ટાઈમ સ્પેન્ડ કરીશું. પણ જ્યારે અમે આ દરિયા કિનારે ગયા ત્યાં અમને એની હાલત કંઈક આવી જોવા મળી. હાય, માય નેમ ઇઝ વિધિ અને આ વખતે હું આવી છું મારા ફ્રેન્ડ સાથે દાંડીના દરિયા કિનારે. અત્યાર સુધી માત્ર રીલમાં જોયેલી વસ્તુ જ્યારે નરી આંખે જોઈ ત્યારે બહુ દુઃખ થયું. આગલા દિવસે ગણેશ વિસર્જન હતું અને જે મૂર્તિઓ વિસર્જન કરી હતી બધી જ મૂર્તિઓ અત્યારે દરિયા કિનારે બહુ જ ખરાબ હાલતમાં પડી હતી અને એની સાથે અઢળક કચરો હતો આ દરિયા કિનારે. દાંડીનો દરિયા કિનારો અને અહીંયા ભરતી આવી અને હમણાં ઓળખાઈ એટલે બધો કચરો જે છે એ અહીંયા ઠલવાઈ ગયો છે. તમે જોઈ શકો છો. અત્યાર સુધી તમે રીલમાં જ જોયું છે, આ રિયાલિટી છે આપણો ગુજરાત. બધી કાલે જે વિસર્જન થયેલી મૂર્તિઓ છે ને બધી દરિયા કિનારે પડી છે. નહીં હોય તો 50 મૂર્તિઓ અહીંયા પડી હશે. ત્યાં તુળજા ભવાની લેઝિંગ ગ્રુપ કરીને એક NGO હતું કે જે આ મૂર્તિઓને બહાર લાવીને ઠેકાણે મૂકી રહ્યું હતી. પણ એઝ અ ભારતના નાગરિક તરીકે આપણી ફરજ નથી આવતી કે ભાઈ આપણે આવી વસ્તુ ના થાય એના માટે પ્રયત્ન કરીએ. ગણેશની મૂર્તિઓ તો ઠીક છે, તહેવાર છે, વર્ષમાં એકવાર આવે છે, પણ આ પ્લાસ્ટિકનું શું કે જે આપણે ગમે ત્યાં ફરવા જઈએ છીએ ને ગમે ત્યાં નાખી દઈએ છીએ. તો ભાઈ જો તમે આ વિડીયો જોવો છો તો મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ જાઓ, દરિયો હોય, જંગલ હોય કે જાહેર જગ્યા હોય, તમારો કચરો પ્લીઝ ફેંકશો નહીં. તમારો કચરો જે પણ તમે પિકનિક કરવા આવ્યા છો, પ્લાસ્ટિક છે, પાણીની બોટલ છે, સાથે લઈને જાઓ યા ફિર ડસ્ટબિનમાં નાખો. અને જે કુદરત તમને પાછું આપે છે. હવે તમે એક વસ્તુ વિચારો, તમે તમારા ફેમિલી સાથે આવી રીતે વેકેશનમાં ગયા છો અને દરિયા કિનારે તમને આ ટાઈપનો કચરો દેખાય, તમને બેસવું ગમશે તમારી ફેમિલી સાથે? નહીં ગમે, બિલકુલ નહીં ગમે. બેટર થાય કે આપણે આ કચરો જોઈએ તો આપણને એટલું તો રિલીઝ થશે કે ભાઈ આમાં મારું નાખેલું તો એક પણ પ્લાસ્ટિકની વસ્તુ નથી કે જે દરિયાએ અમને પાછી આપી. તો એવું પણ વિચારીને પ્લીઝ ક્યાંય કચરો ફેંકશો નહીં. યાર સાચું આટલી વસ્તુ કુદરતે આપણને આપેલી છે, આટલી સરસ